નમસ્કાર મિત્રો, રવિવારે ભૂલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા. નંબર 1, જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો રવિવારે 3 સાવરણી ખરીદો. સાવરણીને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો. બીજા દિવસે એટલે કે સોમવારે કોઈ પણ મંદિરમાં જઈને આ 3 સાવરણીનું દાન કરો. આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે. જો તમે તમારી મનોકામના પૂરી થાય તેવી ઈચ્છા ધરાવો છો તો રવિવારે વહેલા સ્નાન કરી લેવું અને પછી મંદિરમાં આવેલા વડના ઝાડ નીચે જવું. ત્યાંથી એક પાન લેવું અને તેના ઉપર પોતાના મનની ઈચ્છાઓ લખવી. ત્યાર પછી આ પાનને વહેતા પાણીમાં વહાવી દેવું. નંબર 3, તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારે પીપળાના ઝાડ નીચે 4 વાટનો દીવો સંધ્યા સમયે કરવો. તેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. નંબર 4, જો કુંડળીમાં સૂર્ય નબળો હોય અને તેના કારણે કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય તો રવિવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી. ત્યાર પછી જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને દૂધનું દાન કરવું. નંબર 5, રવિવારે સૂર્યદેવને જળ ચડાવો. તેમાં કંકુ ઉમેરી દેવું અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. નંબર 6, રવિવારે સવારે માછલીને લોટની ગોળીઓ ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 7, ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો રવિવારના દિવસે રોટલી બનાવી તેમાં ગોળ મૂકીને ગાયને ખવડાવો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે.